હરિ ઓમ હરિ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરાય ગુરુર્સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવમ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ તુ ભારતમ અભ્યુત્થનમધર્મસ્ય તદાત્માનં સુજાવયમ. પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે. બોલો નીલકંઠ મહાદેવ કી જય. મહાકાલી માત કી જય. સદગુરુ ભગવાન કી જય. પધારેલા સર્વ હરિગુરુ સંતનો જય. સનાતન ધર્મનો જય. ઓમ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આજના દિવ્ય અને મંગલકારી ભગવાન નીલકંઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંતોકપુરા ગામની આ ધર્મ ધરા ઉપર આજે ભગવાનની આપણે અહીં પધરામણી તરફ જઈ રહ્યા છીએ ત્યારે આ ગામ જન્મ જન્મનો ગોથો ખાતો આવ્યો આ જીવ દુખિયારો સીતારામને સંભાળો મટી જાય તમારો ઘોર અંધારો. જેમના હૃદયની અંદર ઉત્તમ ભાવના ધર્મ પ્રત્યે જેની આસ્થા અને આ ગામની ધરા એ બહુ તપોબળવાળી છે. જેથી કરીને આજે ભગવાનના બેસણા થતા હોય અને ત્યારે આવા સંતોને આ ગામના પુણ્યશાળી ધર્મપ્રેમી વીર પુરુષોએ દાનવીર દાતાઓએ પોતાના જીવનનું આજે કમાયેલું ધન મળી મોજ મોણું કહું કર્મની કહાણી. ધન મળ્યું મોજ મોણું કહું કર્મની કહાણી. આજે ભાગ્ય આ સંતોકપુરાનું રળ્યું અને આજે સાચી કમોણી સંતો જૂના ધર્મ લેજો જાણી સાહેબ. આજે આ ગામનું ધન આજે સાચા માર્ગે વપરાય છે ને સાહેબ.
લાખ વાર વંદન છે. આજે એમાં આવા સંતોને તેડાવ્યા. ચડતા દિવસનું પારખું જેની પેઢીએ સંત સાધુ મહેમાન. આ ગામની આજ ઉજ્જવળ કઈ કે સોનાનો સૂરજ ઊંઘવાનો છે કે જ્યાં સંતોના પગલા થયા, સંતોના દર્શન થયા. જે ઘેર દયા નહીં, દીનતા નહીં, નહીં સંત સાધુ મહેમાન, જે ઘેર જમ ડેરા દિયા સોજ પડે સ્મશાન. જે ગામની અંદર ભિખારીનું પગલું ના થતું હોય, કોઈ સંત ભૂખ્યાનો પગલા ન થતા હોય, ભેખ ભિખારીના પગલા ન થતા હોય, અને જો આપણા ઓગણે જો કૂતરું ભૂખ્યું ના હોય તો સમજજો કે આપણો ભલે 7 માળની હવેલી હોય પણ એ સ્મશાન છે સાહેબ. અને આવા ઉત્તમ ભાવથી આજે મહારાજ શ્રી અહીંયા આપણને સરસ એક માર્ગ બતાવી ગયા કે આ બધું કના માટે છે. આ પ્રતિષ્ઠા, આટલો બધો મહિમા, આ સત્સંગ, આ કથાઓ, કીર્તન, આટલી રાત જાગી જાગીને સંતો સંદેશો આપણને આપો છે. કારણ કે આ જગતમાં ભૂલ્યો પડ્યો, કોણ ભૂલો પડ્યો? માણસ ભૂલો પડ્યો છે. પ્રાણીઓ પક્ષીઓ ભૂલા નથી પડ્યા. એમને પરમાત્માએ જે ફરજ આપી છે એ નીતિ નિયમ પ્રમાણે પોતાની ફરજ અદા કરે છે. અને માણસ રસ્તો ચૂકી ગયો સાહેબ, એની દિશા ભટકાઈ ગઈ છે. એટલે દિશા અને દશા બંને પ્રાપ્ત થાય એના માટે આ સંતો આ રાતના જમા જાગરણ કરી અને આપણને સાહેબ માર્ગ બતાવે છે. उठ जाग मुसाफिर भोर भयो, रेन कहाँ से सोवत है, सोवत है खोवत है, અને જાગત है वो पावत है. उठ जाग मुसाफिर भोर भयो. 184 ફરતો ફરતો તમને મને આજે મનુષ્ય જન્મ મળ્યો છે. ગાટલું રજને ઢોલિયો, દાંતન પોણીને દહીં, આ બધું મોન જ જન્મો, બીજા કોઈ જન્મો નહીં. 10 લીટર દૂધ ગાય દૂધ આપતી છે. અરે હું તો કહું છું 20 ધોરો બળજો ચાલતો છે પણ કોઈને રાજી થઈ અને પો મહિનામાં કોઈને ગુંદના લાડુ ખવડાયા? તો કોઈને કીધું કે બોન બહુ પો મહિનામાં ઠંડી લાગે જ રાવો આપણે રજાઈ ઓઢાડી અને કોઈને ગાડલું પાથર્યું? સાહેબ પરમાત્માએ આ મોકો આપ્યો, સંતોકપુરામાં મોકો આપ્યો, બધી વ્યવસ્થા કરી, પણ છતાંય માણસની વ્યવસ્થા ગમી નહીં. આનાથી છેટો છેટો રહ્યો. એટલે ભગવાને બીજી વખત પછી એને તક ત્યો આપી કે હવે તને ગાટલાની નથી જરૂર, તો આવું જો ગાટલા વગરની જો વ્યવસ્થા તો ત્યો તું આવું ગોઠવાઈ જા. એટલે પરમાત્માએ તમને મને આજે કઈ મોકો આપ્યો છે, એ મોકો સાહેબ માણી લેવાનો છે, માલિક નથી બનવાનું. તમે ને હું માણવા માટે પરમાત્માએ આ માણસનો જન્મ આપ્યો છે. આ તો એક વખત એક ગામની અંદર એક નગર શેઠ આયા પોતાના સંબંધીના ત્યો, અને સારી એવી ગાડી લાયા. સજ્જનો મિત્રો અહીં બેઠા છો, મહાદેવની પૂજા કરજો, ભક્તિ કરજો, સ્તુતિ બોલજો. સાચા મહાદેવ આપણા ઘરમાં આપણના શરીરનું દાન આપનાર આપણું બાપ છે સાહેબ. એની ફરજ, એની સેવા કરજો, એના વચનનું ઉલ્લંઘન ન કરતા સાહેબ. મારો પોતાનો એક અંગત દાખલો કીધું, દરેક જગ્યાએ કહું છું મિત્રો, યુવાનો બેઠા છો. ઉનાળામાં પહેલી કેરી આવે, વણિયાનો છોકરો ખાય. આપણે રખવાળો કરીએ, કોટા જેટીએ, પણ કેરી કોણ ખાય? તમે અળદ વાવો, કનુભાઈ અળદ આપણે વાવીએ અને પાપડ એક હોય. એનું કારણ શું છે? दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न छोड़िए जब तक रहेगा घटमो प्राण. એમની જોડે મોટા મોટો ધર્મ હોય તો દયા છે સાહેબ. જીવ માત્ર ની અંદર ઈશ્વર જો, જીવ માત્ર ની અંદર પરમાત્મા જો. આવા એવા ધર્મ ગુરુએ ઠસોઠસ એમનાનું જ્ઞાન આપ્યું છે સાહેબ. સતલાસનાની અંદર આ યુવાન મિત્રો છે, તમારા જેવા એક ધનિક શેઠ હતા. એ શેઠને આ લીવરની તકલીફ થઈ. કનુભાઈ લીવરની તકલીફ થઈ. 4 વર્ષ થયા. આ બહુ લોબી વસ્તુ નહીં,
ભક્તિ કોઈ લોબણ હોગવા જવાની જરૂર નહીં. આપણે જો બેઠા છો ને આપણી નજર સમક્ષ સાહેબ પરમાત્મા બતાવો છે, પણ આપણું જ્ઞાન નથી, કારણ કે આપણે એના ચશ્મા નથી. હવે એમને લીવર બગડ્યું, એમના ઘરે રોજ સંતો આવે, સંતોની સેવા થાય, ચતુર્માસ આવે, ચતુર્માસની સેવા થાય, નવકાર મંત્રોનું પઠન થાય. તો રજાઓ પડની એટલે બોલ ને ક્રિકેટ ને પેલા બેટ કૂટવા જ હોય છે. સાહેબ જૈનના છોકરાને તમે એમને પૂછો કે તમારો મહામંત્ર કેવો છે, તો સાહેબ 5 વર્ષનું બાળક ગળગળાટ પોતાનો મહામંત્ર બોલી જાય. અરે ઇસ્લામ ધર્મની અંદર 5 વર્ષના બાળકને તમે મહામંત્ર પૂછો ને સાહેબ અને બોલી જાય, ત્યારે આપણે સાહેબ હજી સનાતન ધર્મનો મહામંત્ર કયો છે એ પણ કોઈને સાહેબ ખબર નથી. આજે એના માટે આ ધર્મની ધજા રોપાય છે. ધર્મ કયો છે સાહેબ? આપણો ધર્મ શું છે? અરે સોમનાથની ગાદી ઉપર સોમનાથનું મંદિર એક ખાલી નવાબે 16 વખત તોડ્યું, અને 16મી વખત જ્યારે મંદિરનું શિખર તૂટતું હતું ત્યારે ભારત ભૂમિનો એક વીર પુરુષ અમીરસિંહ ગોહિલ પોતાના દીકરાના જન્મના સમાચાર સાંભળ્યા. જો ઘોડી ઉપર પોતે બેઠો છે, એને જોવા જવા માટે, અને કોને અવાજ આવ્યો કે તારા બાપનું મંદિર તૂટે છે, એની પાઘડી ઉતરે છે. સાહેબ દિશા બદલી કાઢી ધર્મ માટે. ધર્મ વધે તો ધન વધે, ધન વધે તો મન વધે, મન વધે તો માન વધે, માન વધે તો સબ વધત જાય. પણ ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે તો મન ઘટે, મન ઘટે તો માન ઘટે, માન ઘટે તો સબ ઘટત જાય. એ અર્જુન ધર્મ એ મારું સ્વરૂપ છે સાહેબ. આઈન રાજના મેદાનમાં દુશ્મન સાહેબ જજુમ્યો, હજારોના મસ્તક કાપી, છેવટે પોતાના જીવનનું સાહેબ બલિદાન આપ્યું. સોમનાથ જાઓ તો જોજો, એ વીર પુરુષની ખુંભી આજે ત્યાં પૂંજાય છે. આના માટે એને શું કર્યું તમે જુઓ તો ખરા. એ જૈન લીવરની તકલીફ, અમદાવાદમાં સારી હોસ્પિટલમાં સારવાર લીધી, કોઈ નિરાકરણ ના થયું. જસલોકમાં ગયા, પણ એના 10-10, 12-12 વર્ષના છોકરા જે હતા એ વખતે એમના ઘેર સાધુ રોકેલા, અને સાધુના ચરણે એમને તન મન ધન અને ચોથું શીશ આપેલું. જુઓ સંતોને આપ્યા પછીનું વર્તન કેવું છે એની વાત કરું છું. તન મન ધન તો सबकी है तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण, क्या लगे मेरा ओम जय जगदीश हरे. ભગવાન જોડે માત્ર થેન્ક યુ કહેવાનું છે, આભાર માનવાનું છે. ભગવાન જેવો છું એવો તારો છું, ખરડાયેલો છું, પાપી છું, હત્યારો છું સાહેબ, અધર્મી છું, પણ હવે તારા શરણે આવ્યો છું સાહેબ. વિષયનો ભરેલો છું, વિકારોનો ભરેલો છું કનુભાઈ. પણ ગુરુજી સંતો તમારા ચરણે આવ્યો. સરસ જેસલની વાત થઈ. જેસલ જેવો હતો એવો તોરણના ચરણોમાં સાહેબ ઢગલો થઈ ગયો. વિષય વિકાર હટાવો, પાપ હરો દેવા. અરે શ્રદ્ધા ભક્તિ બઢાવો, શ્રદ્ધા ભક્તિ બઢાવો, સંતન કી સેવા. ઓમ જય જગદીશ હરે. રાવણને જ્યારે 31મું બોણ માર્યું ત્યારે રાવણ ભગવાનના સામે સાહેબ ઢગલો થઈ ગયો, અને છેલ્લા શ્વાસે ભગવાનને કહ્યું, ભગવાન હું આટલો શક્તિશાળી, આટલો વયોવૃદ્ધ જ્ઞાની, આટલો ધનવાન, સોનાની નગરી, મોટું સૈન્ય, પણ મારા હારવા પાછળનું કારણ કયું?
અને ત્યારે ભગવાને સરસ જવાબ આપ્યો છે કે પહેલું તારું કારણ કે તને કોઈ સાચા સંત મળ્યા નહીં, કોઈ સાચા સંતને તે સેવ્યા નહીં સાહેબ. જ્યાર સુધી સાચા સંત ન મળે ત્યાર સુધી તમારી બાજી કોઈ સાહેબ હમી નહીં પડે, યાદ રાખજો. ભાવો ભાવ ભટકાયો ભાન ભૂલ્યો ભગવાન, સાચા સંતને સેવ્યા નહીં પામ્યો દેહ અભિમાન. સંત નહીં મળે, સંતની કૃપા નહીં થાય ત્યાર સુધી સાહેબ આ જીવનમાં તમને અભિમાનનું ઠૂંઠું વળે જ જશે, વળે જ જશે, વળે જ જશે. અને એ ત્યારે ભગવાને કહ્યું કે તારા હારવા પાછળનું બીજું કારણ છે તારો ભય તારો નહીં, તારો ભય મારા પક્ષમાં છે. સાહેબ આપણો ભાઈ જો બીજાના પક્ષમાં તો કોઈ દાડો બાજી જીતી શકાય. અને તારું ત્રીજું કારણ છે કે તારું અભિમાન, અહંકાર, તારી કલ્પના નહીં, આખી દુનિયામાં તારી એક ખોટી કલ્પનાથી તું ભગવાન સાથે બાત ભીડા માંગતો હતો. શું તો કે સ્વર્ગમાં કે હું નેહોણી બનાવું અને આખા સમુદ્રને ખારો છે તે હું મેઠો કરું. એ તો પ્રકૃતિ છે, પ્રકૃતિને પરમાત્મા સિવાય કોઈ ના બદલી શકે સાહેબ. એટલે પરમાત્માના હામાં જો કોઈ બાત ભીડાવતા હોય ને તો અત્યારથી પાછા વળી જજો સાહેબ. પોતાના મા બાપ હામાં, પરમાત્મા એટલે પોતાના મા બાપ. એ જસલોકમાં લઈ ગયા શેઠને. ડૉક્ટરે કહ્યું કે ભાઈ લીવર બગડ્યું છે, આવું નવું લીવર નાખવું પડે, પણ એની લોહીની સગાઈ હોય ને એનું હોય તો સેટ થાય. આવી એ છોકરો, એનો છોકરો 11માં ભણે કનુભાઈ, અને એને તરત જ લાઈટ થઈ કે મારા પપ્પાને લીવર બગડ્યું છે અને લીવરની જરૂર છે. અને એ વખતે તરત જ એને પેલા ગુરુનું વચન યાદ આવ્યું સાહેબ કે મારા ગુરુને મેં તન મન ધન ચોથું શીશ આપી દીધું છે અને ગુરુએ મને પાછું આપ્યું છે. પાછું હેના માટે આપ્યું છે? આ તન છે સેવા માટે આપ્યું છે સાહેબ. અને આજે મારું તન નું દાન મારા પિતાએ કર્યું અને મારું તન મારા પિતાની સેવામાં ન વપરાય તો ધિક્કાર છે ખરેખર આ જીવન સાહેબ. એવડો છોકરો જસલોકમાં સાહેબ બોમ્બે ગયો, તેઓ જઈને ડૉક્ટર આગળ રજૂઆત કરી. જોડે 10 માણસો હતા. એમને કહ્યું ડૉક્ટરે કે ભાઈ તારું જીવન હોડમાં ના મૂક, હવે તારા પિતાને તો તું આપીશ તો મોડ કદાચ 2-4 દિવસ કે 10 દિવસ જીવ કે જીવ પણ કોઈ ગેરંટી નથી. કે ભલે મારું લીવર આપ્યા પછી મારા પિતાજી એક શ્વાસ લેશે ને તોય સાહેબ આ દીકરા તરીકે ને મારું ઋણ છે ને ઋણ અદા થશે અને મારા ગુરુનું વચન ફળશે. એને પોતાનું લીવર આપ્યું અને બીજા દિવસે એ શેઠ ઓફ થઈ ગયા અને દીકરો 6 મહિના સુધી પથારી રહ્યો. અને 6 મહિના પછી એ પોતે વેપારની અંદર સાહેબ સટલાઈની અંદર કરિયાણાની દુકાન પર બેસે. કોઈ દિવસ જો અંબાઈ જતો તો ધીરુભાઈ ધનલક્ષ્મી દુકાન છે અને ધીરુભાઈ શાહનો છોકરો છે સાહેબ. અમે કોલેજના દોન માટે કનુભાઈ અમારા સટલાઈનામાં કોલેજ હતી દોન માટે બધા ટ્રસ્ટીઓ જતા હતા. પણ મને કે મહારાજ લેવડો અમારા હાથી તમારા આવવું પડશે. મને એ લીધો, અમે ત્યાં ગયા. એટલે ટૂંકમાં કહીએ તો દીપચંદ ગાડીના અમે એપોઇન્ટમેન્ટ લીધી. દીપચંદ ગાડી એટલે બહુ મોટો ડાયમંડનો ઉદ્યોગપતિ માણસ છે, બહુ મોટો. એની એપોઇન્ટમેન્ટ લીધી કે સવારમાં તમે બધા 9 વાગે મારી ઓફિસ આવી જજો. એટલે અમે ઓફિસ ગયા. એ પોતે આવી ગયા ટાઈમસર. હોય તો 9 વાગે ગોદડો જ ભાઈ ઉઠાવે છે. હા, અને સપનો મોટો મોટો છે. તમે જુઓ તો ખરા 9 વાગે તૈયાર થઈને ઓફિસ સાહેબ સમયસર પોતે આવી ગયા. અમે જઈને બેઠા. અમને બધાને સાહેબ એને સરસ રીતે બેસાડ્યા, ચા પાણી નાસ્તો બધું કરાવડાવ્યું. પછી કે બોલો આપનું આવવાનું પ્રયોજન શું? કે તમે કોલેજમાંના દાન માટે આવ્યા છીએ અને પહેલાં ગણપતિ તમારે ત્યાંથી જ બેહારવા છે. તમે ગણપતિ સારા બેસાડો તો આ ધર્મની ધજા જો પહેલી સરસ રોપાય તો આખું કાર્ય આપણું સફળ થાય. કે ખરેખર તમે સરસ કે લઈને કે સંકલ્પ આવ્યા છો મારા ત્યો. એટલે બધા કે મહારાજ કે બાવજીને આડા કરો એટલે બાવજીના ભગવું પાડશે એટલે પેલો થોડો ઘણો મોખણ એવો થશે ને કોમ તો આપણાથી પાછો નહીં થાય. આ તો પાછી બધા મોપાહણ પાછી આ યુક્તિ હોય ને
એટલે મને કીધું એમને, એટલે હું કીધું શેઠ તને હું આપને રજૂઆત કરું કે તમે આ મહારાજ છો. કીધું બધા કીસ ખરા પણ હું નહીં, મારી ખીચડી મૂકી છે જાણ ચઢાતાના હાચી પણ મૂકી છે ખરી. એટલે કે ના ના બોલો બોલો મહારાજ. કીધું કોલેજનું શિક્ષણનું મોટું સંકુલ ઊભું કરવું છે અને એમાં દાનની જરૂર છે, અને આપની જોડે અમે એવી અપેક્ષિત આવ્યા છે કે જે આપો એ ખુલ્લા દિલથી આપો, જેથી કરીને અમારું કામ અટકે નહીં. એટલે ફટ લઈને આ યુવાન વર્ગને કહું છું, એને ફટ લઈ અને સાહેબ ચેકબુક મારા ઘર મૂકી. મને કે મહારાજ તમારે જેટલી અંદર લખવી રકમ લખી કાઢો. એટલે મારી બાજુમાં તલજીરામ મહારાજ જેવા બેઠા હતા. મને આમ કરી ઈશારો કર્યો, આમ કરી એમ કે 5 લાખ દીબળો હાથમાં આવ્યા છે તે હામી ચેકબુક આપી જાવ બાકી ના રહે. એટલે મેં 5 લાખ લખ્યા અને ચેક આપી સહી કરવા. એટલે શેઠને તો ચેક ફાડી અને કચરામાં નાખ્યો. તારા ઘેર દિવાળી થાય આમ તો વધારે પડ્યા કા બન્યું હું, અમે તો બધા લાચાર પડ્યા. એટલે મને કે મહારાજ સંસ્થા ઊભી કરવી હોય તો થોડી સારી વાગણી અંદર કે મૂકો, ઓકળો લખો. એટલે મારી બાજુમાં કંદરોમ જેવા મહારાજ બીજા ભાઈ બેઠેલા હતા. એટલે મને પાછી કુણી મારી કી તને આવું પૂરેપૂરીને ઉપડી છે તો બરોબર હારી ગોળી આલો કે મહારાજ. એટલે મેં 11 લાખ લખ્યા. 11 લાખને સહી કરવા લઈને ફરી પાછું ચેક ફાડી નાખ્યું. તારા ઘેર દિવાળી થાય તારે જવું છે કેટલા તો તું આ ફાડી નાખીશ. એટલે વળી ત્રીજા મારી બાજુ બીજા બેઠા થઈને મેં કીધું કે મહારાજ આયા છે ને આયા છીએ અને તાને આવું બાકી નહીં રાખો. એટલે મેં 25 લાખ રૂપિયા લખ્યા. આ ઓરિજિનલ વાત કરું સાહેબ, દાતારી કોને કહેવાય? ઓ તો મૂઢો બગાડીને જીએ ને એટલે શરમના માર્યા. તો ઠીક છે, એક ભાઈ નોકરી કરે, કનુભાઈ તે નોકરી કરતા રોજ ચાલતો જાય 5 કિલોમીટર અને વિચાર આવ્યો કરતા લાય સાયકલ લાવું. પણ કે ના, સાયકલ લાવું તો 2 રૂપિયા પંચના થાય, થોડી 2 રૂપિયા પગારમાંથી પાછા મારા ઓછા થાય, બેંકમાં ઓછા મૂકવાય. એ કે નહીં લાવ, હેડતો જોઈ. એક વખત નહીં ધોઈને હવામાં નીકળ્યો, અડધોમાં જો વિચાર આવ્યો કે બાથરૂમમાં ગોળો છે ને એ ગોળો ચાલુ રહી ગયો છે. તે એથી હેડતો પાછો આવ્યો. એટલે ઘરવાળી કે ચમ પાછા આવ્યા? કે બાથરૂમમાં ગોળો ચાલુ રહી ગયો છે. અરે તો કે મેં બંધ કરી દીધો. કે મને શું ખબર ને કે બિલ કેટલું આવે કે આવી હતી રોજ હું ભૂલી જવું તો. પણ કે ઉભારો કે તમે કેટલી હેડતા આવ્યા? કે જે સંતુકપુરાના જોપથી હેડતો ખેરાલુ પાછો આવ્યો. તો કે તમારે ચંપલ કેટલા ગહોણા? અરે ગોડી, હું તો રોજ કે રાતે સત્સંગમાં જઉં છું ને મહાદેવની પૂજા કરવા હવામાં પહેલો ઘંટ હું વગાડું છું. એમ તો હું ગોડો નહીં, ભગવાન મને બુદ્ધિ આલી છે. ચંપલ કે હાથમાં પકડીને કે એમ તો હું પાછો આવ્યો છું. આવું હાથમાં પકડીને ચંપલ ફરાઈનો ધણી આ મહાદેવમાં શું દોન આલે તમે આખું ગોમ સાહેબ? એની પાછળ તમે ગમે એટલી મહેનત કરો તોય. મેં પેલાને 25 લાખ લખ્યા એટલે એને સીધી સહી કરી. અમારા બધાના રૂવાટા સાહેબ, કનુભાઈ સાહેબ અધરથી જો ધન્યવાદ છે ખરેખર. આપણે કહીએ છીએ આ સાખી આપણા માટે બોલાય સારી, જનની જન તો તરંદર જણજે. હું હોના માટે સાખી છે, આપણા માટે નહીં. આ યુવાને આ સાહેબ મૂઢો બગાડ્યા વગર ખુલ્લા મેદાનમાં વચનનો જેને પાલન કર્યો છે સાહેબ, આ માથોજીને આપી દીધો છે, એમના માટે હારી શાક્યો છે. પછી મને કે મહારાજ પેલું પાલું પાણી લાવો. એટલે મેં પાલામાં પાણી આલ્યું. એટલે મને કે હું આ ધંધા પર જ્યારે મને મારા બાપાએ જવાબદારી આપી ને, તને મને વચન મારા પાસેથી લીધું છે કે બોલ સવારમાં કેટલું તું દોન કરીશ, પછી તારા મોઢામાં અન્ન પાણી તું લઈશ. કે છે ને પિતાજી કે મારા બાપાએ જ્યારે મને ધંધો આલ્યો ને તારે મારા પાસેથી વચન લીધું છે, અને એ વખતે હું 25,000નું દોન કરતો હતો. બોલ તું કેટલું કરીશ? અને એ વખત કે હું વચન મારા બાપુજીને આપ્યું છે કે દિવસનું 25 લાખનું દાન કરીશ, પછી હું મોઢામાં પાણીને અન્ન ગાલીશ. આજે દીપચંદ ગાડી દિવસનું 25 લાખનું દાન કરે છે સાહેબ. એ એવા વીર પુરુષો આજે દુનિયાની અંદર સાહેબ તમે જુઓ તો ખરા. આટલી બધી સંસ્થાઓ, જે દવાખાના, આટલા બધા ઢોરવાળા ચાલસીમાં દિવસના લાખ રૂપિયાના ચેક સાહેબ કોરા ધાકોર મોકલાવે છે. એટલે આ કેટલી બધી ઉદારતા કહેવાય, કેટલી બધી અંદરની ભાવના પવિત્ર કહેવાય. અને માટે જીવનની અંદર આ મનુષ્યનો જન્મ મળ્યો છે. આપણને સાહેબ આપણા મા બાપે
પેલું હું દષ્ટાંત પૂરું કરું, પેલા શેઠ ગામમાં ગાડી લઈને જાય ને મેં કૂતરો લઈને જા. ગામમાં જાય એટલે ગાડી મેલી અને થોડો કાચ ખુલ્લો રાખી અને પછી પોતાના માલિકના ત્યાં જે સંબંધીના ત્યાં મળવા ગયા. વયે પાછું એવું છે, વયે ભગવાનના દરબારમાં જઈએ ને એટલે ગાડી તો પાછી બહાર પડી મેળવી પડે. હું સરપંચ છું, હું કોઈ મોટો સૌકાર છું, હું અજનો છું, હું કોઈ મોટો પદવાળો છું, હું નેતા છું. આ બધું લઈને જો ભગવાનના દરબારમાં આવશો ને તો તમારી એક પણ અરજી સાહેબ ભગવાન સ્વીકારશે નહીં. જેમ તમે કોઈ પણ પ્રસંગમાં જો છો તો તમારું સાધન છોડી દો છો, એમ તમારે જો ઈશ્વરના દરબારમાં જવું હોય તો સાહેબ આ સાધન ખરીને આપણને આસક્તિ તમારે છોડવી પડશે. આ આસક્તિ નહીં છૂટે ત્યાર સુધી સાહેબ આ સંતોએ જે વાત કરીને કે જેના સ્વરૂપની જોખી કરવી છે ને, જોખી તો કરવી કોઈ શૈલી નહીં પાછી. વાતોનો વિષય નહીં આર્યો. માણસને બધું ભરાય છે, જાનવરોને ભરાય, પંખીઓનો ભરાય, પણ આ માણસને સાહેબ આ કોણ બધું સોંપડી શકે, ઓખ બધું જોઈ શકે, જીભે બધું બોલી શકાય, પણ ભગવાન આ પેટ છે ને એટલું બધું આપ્યું છે ને કે જે કોઈનું ભરાતું નથી. આ તો એક ભિખારી નારદજી પહાણ જો કે મહારાજ આપો કંઈક મને દોન, એટલે કે હું તો શું આપું, પણ લાય તને હું ચિઠ્ઠી કરી આલું. કુબેર પહાણ જા, કુબેર પહાણ જા. કુબેરે આલવાનું ચાલુ કર્યું, ટૂંકમાં સમય ઓછો છે એટલે, પણ છતો ના ભરવાની. આલીને પાછા જો એટલે પાછી ખાલી ખમ થઈ જાય. 4-5 માણસો વરગાડ્યા. કુબેર કીધું સહ શું તારા ઘેર દિવાળી થાય વાનું ભરાતું જ નહીં. એટલે નારાયણ આવ્યા. નારાયણ આવીને જોયું કે ભાઈ લાવજે તારી આ પાત્ર લાઈને હું જોયું ને તો સાહેબ માણસની ખોપરી હતી. એટલે માણસ કોઈ દિવસ ધરાતો નથી. આજે આપણું માગી લીધું, કાલે આપણા દીકરાનું માગી લીધું. 4 વસ્તુ એવી છે કે જેમાં સાહેબ કોઈ ફેરફાર થતો નથી, એક કાયમ વધે છે અને એ છે ઈચ્છાઓ. માની ઈચ્છાઓ કાયમ વધે છે. મોટો મંડલેશ્વર તો અમે વાતો તો કરીએ છીએ, પણ અમને એમ છે કે ના હાર્યું થઈ જાય તો સારું, આવું આમ થઈ જાય તો સારું. લંગોટી ફરીને ફરતા હોય ને તોય એમને અંદરથી ઈચ્છાઓ સાહેબ એ સદગુરુના ચરણે જ્યાં સિવાય અને સંપૂર્ણ સાહેબ શરણાગતિ સિવાય એનું બીજ બળતું નથી. એક વસ્તુ કાયમ ઘટે છે અને એ આપણું આયુષ. આ દોરી છે ને એ કાયમ બળે છે આયુષની સાહેબ. આપણે સ્ટેશનથી નીકળી ગયા છીએ, કયા જન્મના સ્ટેશનથી નીકળી ગયા છીએ અને મોતના સ્ટેશને આપણી ગાડી પહોંચવાની તૈયારીમાં છે. ચેતું હોય એટલું ચેતી લેજો. મરજી હશે કે નહીં હોય, પણ સાહેબ કાળ સમય આવશે એટલે ધક્કો મારીને ગાડીમાંથી ઉતારશે, આ શરીરરૂપી ગાડીમાંથી ઉતારશે અને એ વખત પસ્તાવો થશે કે ખરેખર જે કરવાનું તું ના કર્યું અને ન કરવાનું મેં કર્યું સાહેબ. અને એ વખત પસ્તાવો કરે કશું હાથમાં આવશે. એકમાં વધઘટ થાય છે આ જગતમાં. ગમે જેટલો સાહેબ એકબીજા પ્રત્યે સંબંધ હોય પણ સંબંધમાં વધઘટ થાય. વરિયાળીના ભાવમાં વધઘટ થાય, સોનાના ભાવમાં વધઘટ થાય. કોઈ દિવસ એક સરખું રહેતો નથી. કારણ કે પ્રકૃતિ છે અને પ્રકૃતિમાં વધઘટ થયા વગર રહેવાની નથી. શિયાળો છે તો ઉનાળો આવે અને ઉનાળો છે તો ચોમાસું આગળ રહેવાનું. અને એકમાં વધઘટ થતી નથી. શેમાં बनी बनाई बंद रही और बंदे की नहीं, बूंद बनन तो लेख लिखा और मिटने का नहीं. माता પિતાનું જ્યારે બુંદ મળ્યું અને ત્યારે સાહેબ પૂર્વ જન્મના કર્મથી આ કેસેટ ઉતરી જઈ છે. તમે હાથ હવન કરાવો, હાથ તમે વર્ત કરો, જપ કરો, પણ છતોય જે ભાગમાં નિર્માણ થઈ ચૂક્યું છે એ કોઈનાથી મિથ્યા થવાનું નથી સાહેબ. એટલા માટે સંતો આપણને કહે છે કે હજી બાજી તારા હાથમાં, કરી લે પ્રભુને રાજી, તો મૂડી થશે તમારી તાજી. એટલે પેલા ચોપટામાં જઈને ગાડી ઊભી રાખી એટલે ગોમનો કૂતરો આવ્યો. બધો હામામાં ભસવા માંડ્યા. પેલાને જોઈ
કે આ બધોથી જુદો. એટલે પહેલાં તો બરોબર ભસ્યા અને ભસ્યા પછી એકબીજા સાથે વાર્તાલાપ ચાલુ કર્યો. એટલે પેલાએ પૂછ્યું કે તું ગાડીમાં? કે હા, મારા માથા માલિક છે, મારો બાપ છે, ગોમના ચોપા બેઠો છે સાહેબ. મારો માલિક છે, મારો બાપ છે, મારો સાહેબ છે, મારો સદગુરુ છે. એ મને ગાડીમાં બેસાડે છે, મને ગાડીમાં ફેરવે છે, મને બંગલામાં રાખે છે. તો કે તમારે અમારા માથા કે કોઈ માલિક નથી, અમારા માથે સદગુરુ નથી, અમારે જો ફાવે તો કે અમે ફરીએ, અમારા આવી ગાડી બાડી ના હોય. પછી કે તારે તમારો માલિક શું કરે કે સવારમાં અમને નવરાવે શેમ્પૂથી અને સરસ મજાનો અમને કે ખાવા પીવા માટે બિસ્કીટ ને ટોસ્ટ કે આપે. એટલે કે તમારે અમારે કે ગોમના હવાળામાં કે ડૂબકી મારી આવવાની ખરાબો ફરે છે અને ખાવા પીવાનું કે એક ચાટમાં આવે તે બધો કે એકબીજાને પહેલાં તો બરાબર ઝઘડી અને બધું જુદું કરીએ ને એકબીજાને લાવો ભરીએ ને પછી ખાઈએ. પછી કે તમે કરો શું? ટૂંકમાં 4 સિદ્ધાંત સમજો દૃષ્ટાંતનો. એટલે પેલાએ કીધું કે મારો માલિક છે, મારો સદગુરુ છે, એ મારી આટલી બધી કેળવણી કરે તો હું રાતે મારો માલિક એ સુવે છે અને હું એનું સંપત્તિનું રખવાડું. જો ચોર આવે ને તો સાહેબ મારા પ્રાણની પણ ફિકર કર્યા સિવાય હું કે સામનો કરી અને મારા એનું સંપત્તિનું કે રખવાડું કરું છું. હું એનો વફાદાર છું. પેલો કે તમે શું કરો છો? કે રાતના 12 વાગ્યા પછી અમારો ભજન ચાલુ થાય છે. સાહેબ, જેના માથે માલિક છે, જેના માટે સદગુરુ છે, તેઓ પછી સાહેબ કોઈ જગ્યાએ ચિંતા કે પછી ઉપાધિ રહેતી નથી. એક વખત હવે સમય આગળ થયા છે, સવારનો પ્રોગ્રામ છે એટલે ટૂંકમાં આપણે વાણીને વિરામ આપવા તરફ જઈ રહ્યા. એક ગોવાળ ગાય લઈને જતો હતો. ગાયો ચારવા જાય, એમાં એક ગરડી ગાય હતી. ચાલવામાં ધીમું ચાલે. જ્યારે આખું ધન ગોમ તરફ વળ્યું એટલે પેલી ગરડી ગાય પાછળ રહી ગઈ, ખૂબ પાછળ રહી ગઈ અને બધું ગાયોનું ટોળું ગોમ તરફ નીકળી ગયું. અંધારું થઈ ગયું, જોગ પડી જઈ, ગાયને ડર લાગવા માંડી અને એવામાં વાઘનો સાહેબ ગુગવાટો અવાજ આવ્યો મહારાજ. પેલી ડરી ગઈ કે હવે શું કરવું? એટલી વારમાં તો ગાયની પાછળ સાહેબ વાઘ તરાપ મારી. એ તો આપણે બધા કહીએ છીએ, પણ ભલે ઢેચણને ના ચાલતા હોય માજી, હાથમાં ટેકોલીને ચાલતા હોય, પણ તમે એમ કહો કે આ અળકાઈ કૂતરું આવે છે તો આ દુખાવા બધા જતા રહે. કારણ આ જગત મોતથી ડરે છે અને મોત એ આ સંતોથી ડરે છે. આ જગત ભગવાનને શોધવા માટે આવા મંદિરોમાં, તીર્થોમાં, શાસ્ત્રોમાં ફેદે છે અને ભગવાન એ અમારા કનુભાઈ અને સાહેબ તલજી મહારાજ જેવાના હૃદયમાં બિરાજમાન છે. ભગવાન આ મંદિર તો સંતોકપુરા ગામના માણસોએ બનાવ્યું, પણ આ દેહરૂપી મંદિર એ પરમાત્માએ બનાવ્યું છે. મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જના હારા રે, એ મંદિરમાં તું બિરાજે શોધે બાળક તારા રે. આ મંદિર પરમાત્માએ બનાવી અને આ મંદિરમાં પરમાત્માની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે સાહેબ. અને એ પ્રતિષ્ઠા 21,600 કાળની પ્રતિષ્ઠા થઈ છે સાહેબ. એમ જેમ જેમ કરી નથી. આવું તો અભણ બાઈ ખાલી ગંગા સતીએ આપણને શ્વાસના વોકળો સાથે કહી દીધું. અને એ ગાય બહુ ગભરાણી, ભયથી ભાગી. એટલે આગળ એક આવું તળાવ હતું. એને થયું કે લાય તળાવમાં કૂદકો મારું તો વાઘ પછી પોણીમાં આવશે નહીં. પણ હવે એક 7 દિવસનો ભૂખ્યો હતો. વાઘ ભૂખ્યો હોય પણ સતો ખળ ખાતો નથી. તમે જુઓ સાહેબ, વાઘ પોતાની ચાલ બદલતો નથી. સતી નારી ચાલ બદલતી નથી. સંત કોઈ દાડો સાહેબ ચાલ ના બદલે. ચાલ બદલે તો જગત બદલે. 7 દિવસનો ભૂખ્યો, ખળ ખાતો નથી. એને શિકાર હાથમાં આવ્યો કે લાય એની પાછળ તળાવ મારો. ગાય જેવી આગળ જઈ એટલે કાદવ વાળું હતો, પાણી સુકાઈ ગયેલું, અધ કચરો કાદવ હતો. એમાં ગાય
સાહેબ કૂદકા મારતી મારતી અર્ધમાં જઈને પોતે ફસાઈ ગઈ. વાઘ પણ પોતાની તાકાતથી તળાવ મારતો મારતો જઈ અને ગાયથી 10 ફૂટ શેટી એ પણ ત્યાં ફસાઈ ગયો. ગાયની તાકાત આગળ ચાલવા ના માંડી બહાર નીકળવા માટે, એમ વાઘની તાકાત પણ ત્યાં પૂર્ણ વિરામ મુકાઈ ગઈ. એ પણ પોતે સાહેબ બિલકુલ ત્યાં નિરાશ થઈ ગયો કે જો મને થોડી એક સહેજ તાકાત મળે અને એક કૂદકો મારું તો શિકાર મારા મોઢામાં લઈ લ્યું. અને ગાયની એમ કે જો વાઘ એક કૂદકો મારશે તો મને એનો કોળિયો કરી જશે. પણ બંનેની જગ્યા પર 10-10 ફૂટના શેટી કાદવમાં ફસાયા છે. કાદવ એટલે બીજો કોઈ નહીં સાહેબ, આ સંસારમાં રહેલા વિષયો રૂપી કાદવમાં તમે ને હું બધા ફસવાના છીએ. આ દાવાના કાદવમાં આપણે ફસવાના છીએ. આપણે દાવા કરી અને એમાંથી સાહેબ નીકળી શકીએ એમ નથી. અને ત્યારે રાતના 12 વાગી ગયા. એટલે પેલી ગાય ખરી ને એ ખળખળાટ હસવા માંડી. એટલે વાઘ કે તું કેમ હસીશું? એટલે ગાયને વાચા ફૂટી કે તમને કહું ખોટું નહીં લાગે? કે ના નહીં લાગે. તો કે તને સોંભળો, સવારમાં દિવસ ઊંઘશે, મારો માલિક તપાસ કરશે. ગાયના ટોળામાં મારી હાજરી નહીં હોય એટલે સાહેબ મારી તપાસ કરશે. પોતે આ રસ્તો આવશે શોધવા માટે, મને આ તળાવના કાદવમાં ઘૂસેલી જોશે એટલે પાછો ગામમાં જશે અને સારા એવા યુવાનો 10 લાવશે અને મને અંદરથી મહેનત કરી મજૂરી કરી અને કાદવમાંથી બહાર કાઢશે. મને ચોખ્ખા પાણીમાં નવરાઈ ધોવરાઈ અને પોતાના વાળામાં પોતાના પરિવારમાં સાહેબ લઈ જશે. પણ મને એ વાતનું હસવું આવે છે કે મારા તો માથા માલિક છે, મારા માથા સદગુરુ છે, મારા માથા મારો સાહેબ છે. તો સવારમાં મારી હોજ લેશે અને મને અસલ ઠેકોણા પહોંચાડશે. પણ તારા માથે કોઈ માલિક નથી એટલે હવે તારું શું થશે? સાહેબ, જેના માથે આવો સદગુરુ ભગવાન માલિક હોય ને, એ ગમે એટલો ફસાયેલો હોય. હમણાં જેસલ જાડેજાની વાત કરી, તમે અત્યારે મહારાજ ઓપરેશન કરાવીને ઇન્જેક્શનની વાત કરતા હતા. સાહેબ, એ વખતે આવી હોસ્પિટલો દવાખાનો નહોતો, આવા ઇન્જેક્શન નહોતા, આવી કાતરો અને સાહેબ આવું કાપવાનું નહોતું. પણ એક સતના નામનો સાહેબ સતનામનો સતાર લીધો, ભજન મેં ત્રિવેણીમાં કીધો. જોતલ પ્રતાપે ભણે ભવાનીદાસ, એની અક્કળ કળા વર્તાયો. અક્કળ કળા જેની અગમ ગતિ, ભેગા રહીને સૌથી ન્યારા. રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે 152 છે 12. અને સાહેબ જ્યારે એકાંતે બેસી અને જ્યારે સાહેબ અલખને આરાધ્યા ને, અને અલખને આરાધવાથી ભગવાન જ્યારે સાહેબ પ્રગટ થાય ઘટ ભીતર, અને ત્યારે એ પ્રસાદી જ્યારે એના હાથમાં આપી ટૂંકમાં, તો એ પ્રસાદીથી, એ સતની પ્રસાદીથી, એ ભજનની પ્રસાદીથી ઓપરેશન વગર હાથ હતો ને, એ અંદર આખો ચીરેજેલો હાથ હંધાઈ ગયો. અને જેસલને તરત જ થયું કે માનો ના માનો પણ અહીંયા કંઈક બધાથી જુદું છે. કે જે વર્ષો જાય પણ સતો ઘા હંધાય નહીં. એક સાહેબ કાચ તૂટેલો કોઈ દાડો સંધાતો નથી, ગોળાનો પગ તૂટેલો કોઈ દાડો સંધાતો નથી, અને માણસનું મન ફટકેલું કોઈ દાડો સાહેબ સ્થિર થતું નથી. પણ ક્યારે થાય? કોઈ આવા સદગુરુ મળી જાય, સંત મળી જાય સાહેબ, તો એનું ઓપરેશન છે ને એના માટે વર્ષો લાગતા નથી. पल भक्ति प्रेम की 100 वर्ष का जोग, पल गया प्रेम का तो रोग भया सब रोग साहेब. एक घड़ी पलनी अंदर आ ऑपरेशन કરી દીધું અને સાહેબ ઓનું જે અંદરનું જે સ્વરૂપ હતું એ સ્થિર થઈ ગયું. અરે સ્થિર થઈ ગયું, પણ પોતાના પાપ હતા ને, એ પોતાના પાપ સાહેબ જગત આગળ ખુલ્લા મૂકી દીધા. કોઈની તાકાત મહાદેવ આગળ આવીને કહેવાની કે મેં આટલું કપટ કર્યું, મેં આટલું પાપ કર્યું. સાહેબ, આ માર્ગ છે ને એ પશ્ચાતાપનો માર્ગ છે. તમે અહીં સાહેબ પાપ પુકારો, તમારી કોઠી અંદરથી હળેલી ખાલી કરો અને ભગવાન તરફથી જે પ્રસાદ મળે અને એનો જે સાહેબ
અમરનગરથી બુંદ ખરે જો કોઈ ભગત નામ ધરે નરક વાસના ત્યજી ન્યારો રહે એ અમર લોકને વરે બેની એના એના સાધુડા મળે જેને દીઠીને મારો નેણ ઠરે એવા સાધુની જાત ના પૂછીએ પૂછ લીજે નેણોનો મૂળ શું કરો અંદરથી એક દેખો ખેંચીને કાઢો બહાર તો હર ને હરિજન એક છે સાહેબ તો જુદું ના પાછે તો કોઈ વાણીઓ બ્રાહ્મણ સુતાર દરજી દરબાર ન દેખાય બધામાં એક જ દેખાય સાહેબ પરમાત્મા કબીર કુવા એક હૈ પનિયારી અનેક બર્તન સબ में न्यारे ભલે અને પાણી સબ में એક સાહેબ બધાની અંદર આ મહાદેવની પ્રતિષ્ઠા થયા પછી આપણે સમર્પણ ભાવ મહાદેવ આગળ જો સાહેબ પોતાનો રજૂ કર્યો હોય ને તો આપણી અંદર બધામાં સાહેબ ઈશ્વરની સાહેબ આપણને જોખી થવી જોઈએ. આ આપણી ભાવના આ મનુષ્ય જન્મ મળ્યો છે ને એનો અંતિમ આર્યો પોતે સાર છે. આ તો પેલો કડિયો હતો ને એક બિલ્ડર આ નોકરી કરે વર્ષોથી આવા સરસ સુંદર મજાનો મકાન બનાવે એવો આબે મકાન બનાવે કે લોકો બધા જે માલિક મકાનના રાજી થઈ જાય કે આવો કડિયો કોણ છે આબેહુ આ કડિયાઈ બનાવ્યું તમે જુઓ આ કડિયાઈ મંદિર બનાવ્યું છે એમ પેલા એ મકાન બનાવ્યો પણ છેલ્લે પછી એના છોકરાને બધા નોકરી અને ધંધાવાળા થઈ ગયા ને એની ઉંમર ખૂબ થઈ ગઈ વયોવૃદ્ધ જેવી મહારાજ જેવી એટલે કે હવે તે બાપા કે આ છોડી દો ધંધો હવે તમારે મહેનત નહીં કરવી હવે રાજીનામું આપી દો અને એમને થયું કે લાવો તને હવે પહેલાં હું કહેતો હતો એમ શરીર કરતું હતું પણ હવે શરીર કેમ મારે કરવું પડે એટલે જ્યાં શેઠના પાણ કી શેઠ એક શેઠ હવે મારી એક વિનંતી કી બોલો કે મારે હવે રાજીનામું આલું નોકરી નહીં કરવી ખૂબ કરીને મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો કે કેમ કે છોકરા ના પાડે છે બસ હવે નિવૃત્તિ લઈ લેવી છે પણ કેવું એક કામ કરો હવે એક મકાન ખાલી મને ચણી આલો પછી વધારે ચણવો નથી અને હું પછી તમને રાજીનામું આપી દઉં અને સરસ મજાનું હું આખો પ્રસંગ રાખું અને એમાં પછી તમને સાહેબ મારા સન્માન કરીને તમને વિદાય આપીશ. એટલે અમને માલ સામાન લઈ આવ્યો કહી દીધું કે ચણી કાઢો એટલે કારીગરે ચણવાનું ચાલુ કર્યું પણ પછી પેલો મોય જે રસ હતો એ રસ ના રહ્યો જે ભાવ હતો એ ભાવ ના રહ્યો એટલે ગમે તેમ ઈંટો મોડી મકાન તૈયાર કર્યું અને મકાન તૈયાર કરીને આપી દીધું કે લ્યો શેઠ 15-20 દાડો મકાન કે આ મકાન તૈયાર કરીને આપી દીધું. શેઠ કે બનાવી દીધું કે હા બનાવી દીધું. દરવાજા બનાવી તાળું બારું મરીને ચાવી શેઠી લીધી અને આવું સરસ મજાનું ફંક્શન રાખ્યું આખા વિસ્તારના બધાને બોલાવી અને પછી મને શેઠે સન્માન કરી અને ભેટ રૂપે એ મકાનની ચાવી એના હાથમાં આલી કે લ્યો આ મકાન તમે જે શૈલી બનાવ્યું ને એ તમને બક્ષીશ અને ત્યારે પેલા કડિયાનો પસ્તાવો થયો આખી દુનિયા માટે મકાનો મેં સાહેબ મારા હૃદયમાં ભેળવી સારો બનાવ્યો અને જ્યારે મારું પોતાનું બનાવવાનું ત્યારે મેં વેઠ વાળી આ પસ્તાવો થયો સાહેબ. એમ આપણે જગતના માટે સાહેબ આપણે મહેનત મજૂરી કરી લોહી રેડી અને કરીએ છીએ પણ હજી સુધી પોતાના માટે આપણે કંઈ સારું કે કંઈ હજી સુધી એક પણ ડગલું આગળ ભર્યું અને ભર્યું છે તો હજી સુધી વેઠવાળી સાહેબ આ સંસારના વિષયોમાં વિકારોમાં આજ સુધી આપણે ફસાઈ અને આપણે આગળ ચાલ્યા છીએ પણ આજે આ મોકો મળે છે પોતાનું મકાન બનાવવા માટે પોતાનું મકાન સુસજ્જ કરવા માટે આજે આવા ગામની અંદર આવા ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય તો એની ભક્તિ કરી ભગતિ પ્રભુની એવી રે તારન તાર જુગતિ પ્રભુની એવી રે તારન તાર પ્રતિષ્ઠા કરવાથી કોઈ થઈ નહીં જાય. અહીંયા નિયમ જે કરશે નિયમ ત્યાગ વિના તપ નહીં સંયમ વિના તેજ નહીં નિયમ વિના પરિપક્વ નહીં અને વર્તન વિના પરિવર્તન નહીં. નિયમ જે રાખશે તો એનો એક છેડો મહાદેવ જોડે અને એક છેડો સાહેબ એના હૃદય સુધી સાહેબ જોડાયેલા કામના માટે રહેશે. આ ગામને જે સરસ એક કાર્ય કર્યું ભગવાન એમની વેળા છે એના કરતો મને સરસ વાત કરી કે આ ગામમાં માતાજીની પ્રતિષ્ઠા કર્યા પછી ગામ એટલું બધું સુખી સંપન્ન થયું અને સમાજમાં એટલા બધા ગોમ કોઈ આ ગોમમાં ઉતરતો જ નહોતો.
તો બધો ગોમ આ ગોમમાં ઉતર્યો અને આ કનુભાઈને ખબર હશે કે આ ગોમની નોંધ લીધી કે ભાઈ આ ગોમમાં સોડી આલશું તો સુખી થશે આ માતાજીની કૃપા. હા, એટલે અમે પણ આશીર્વાદ લઈએ છીએ કે તો ખાલી સંસાર નોંધ લીધી, પણ અમે ભગવાનની પ્રાર્થના કરી છે કે આ વિશ્વના દેવી દેવતાઓ પણ તમારી નોંધ લી અને સાહેબ તમારા સાથે કામ માટે નાતો રાખે. એ સાથે મારી વાણી વિરામ આપું છું. બોલો નીલકંઠ મહાદેવની. બોલો સદગુરુ મહારાજની જય. હવે કનુરામ મહારાજે વિનંતી કરીએ કે આપણો ભજન સત્સંગનો લાભ આપો. જની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય. નીલકંઠેશ્વર મહાદેવની જય. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. સદગુરુ ભગવાન કી જય. આજના પાવન પ્રસંગે વ્યાસપીઠને દીપાવનાર સંત શિરોમણી ઓકલ્યાણા નિવાસી વિરમરામ મહારાજ, સાકરીથી તલજીરામ મહારાજ, વિઠોળાથી કનુબરથી મહારાજ, ઓઢાથી કીર્તિરામ મહારાજ, આ ગામના સંત શ્રી નરસિંહરામ મહારાજ, પધારેલ ભક્તજનો, માતાઓ તથા બહેનો સર્વેને મારા જય ગુરુ મહારાજ. આજે સંતોકપુરા ગામની ધર્મધરા પર નીલકંઠેશ્વર મહાદેવના બીજી વાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભજન સત્સંગનો જે સુંદર યોગ રચ્યો એ બદલ સંતોકપુરા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન ધન વંદુ એ કુળને જે કુળમાં હરિદાસ્યા, કોટી તીરથ એમની જનેતાને, જેને આવા પવિત્ર પુત્ર પ્રકાશ્યા. આ પ્રસંગમાં જેને પણ પોતાનું તન મન કે ધનથી સેવા આપી છે એમને સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને નીલકંઠેશ્વર મહાદેવ એમના ઉપર ચાર હાથ રાખે એવા આશીર્વાદ છે. ધન મળ્યું પણ ધર્મ ના પેખ્યો, શરીર મળ્યું ના કરી સેવા, ભુવન પખે જો સંત ના પધારે એ ઠામ અશુભના. આપણને પરમાત્માએ કંઈક આપ્યું હોય તો આવા પરમાર્થોમાં વાપરવું જોઈએ. જે આપણા શરીર છૂટી જવા પછી આપણા હાથે આવવાવાળું છે. જીવનમાં બેંકોમાં નીકળો ઘણું બધું બેલેન્સ કરશો તો જેનું વારસદારનું નામ હશે એના હાથમાં જાહે, શરીર છૂટશે એટલે. પણ આપણું પોતાનું બેલેન્સ અને એના માટે ધર્મ કરવું. એટલા મહાપુરુષને કીધું કે ધન મળ્યું પણ ધર્મ ના પેખ્યો. જો ધન આપણને મળ્યું હોય તો સદમાર્ગે વાપરવું જોઈએ, જેમ આજે સંતોકપુરા ગામના દાતારોએ વાપરી રહ્યા છે. એક શેઠ અને એક દરજી બેવાની દુકાનો પાણ હતી. શેઠની પેઢી હતી, દરજીનું ટેલર હતું. દરજી ભગત હતો તો શેઠને રોજ કહેતો કે શેઠ થોડી વાર હેડો સત્સંગમાં. શેઠ કી સત્સંગમાં આવું શું કરું ભાઈ? એટલે કે જીવનમાં શાંતિનો અહેસાસ થાય કે ભક્તિનું સાચું સ્વરૂપ જો જાણશો તો નિરોધ થાય. એટલે કે મારા પાસે તો આટલી બધી ધન સંપત્તિ છે, મારે તો નિરોધ જ છે, કોઈ નિરોધની જરૂર છે નહીં. આ દરજી રોજ કહેતો, રોજ શેઠ એવું કહેતા. એક દાડો શેઠ થોડા મોડા પડ્યા એટલે દરજી ખબર લેવા જો એક કે ભાઈ મારો છોકરો નેનો છે અને તું થોડી સંભાળ રાખજે, મારો મિત્ર છે એટલે એટલું કોમ મારું કરજે. એટલે કે શેઠ તમે મરીને જોશો તો એક કોમ મારું કરજો તાણ. એક કે કહો કે અમારા ડોહા બધા પેલા જે મરી ગયેલા છે સ્વર્ગમાં જ્યાં છે એવાને હોવાયો ગાઈ જાય છે, તે આટલી એક હોય લેતા જજો. તે પેલો તો લઈ લીધી હોય તો
દરજીએ જતો રહ્યો, પણ પછી વિચાર કરવા માંડ્યો કે ગીજામ તો મેલી, પણ આ ગીજું તો વધુ સિદ્ધપુર સુધી, પછી બાળી દે. શરીરમાં ગાલવાનો વિચાર કર્યો કે શરીરની રસ્યા થઈ જાય, અને એટલી વાતમાં શેઠને જ્ઞાન થઈ ગયું. એમ આપણે પણ જો મનુષ્યના અવતારે આવ્યા છીએ તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટે જ મનુષ્યનો અવતાર મળ્યો છે. અને એમાં જો આપણે ભૂલા પડી જઈશું, વિચારમ પરમ જ્ઞાનમ મનુષ્યના અવતારે વિચાર કરવાનો છે. આજે જેની પ્રતિષ્ઠા થઈ રહી છે, આપણે સનાતન ધર્મીઓ છીએ, પણ 99% માણસોને ખબર નહીં હોય કે શિવ ને શંકર બે જુદા જુદા. જ્ઞાની માટે બધું કોઈ જુદું નહીં, પણ શંકર એ શિવ ને શિવ એ શંકર એવી રીતે માનો છો. જો શંકર જ હોત તો કાલ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની છે, શંકરની એમ મેલોત. શંકરનું તો ચિત્ર છે ને આપણા પાસે જગત ઉપર, શંકરનું ચિત્ર છે, પણ નહીં મેલે તમારે જોવું હોય જોજો. એનું લિંગ શરીર છે. લિંગ શરીર એટલે સૂક્ષ્મ શરીર. અને હોમાં જે બેઠો છે એ પાર્વતી નહીં. પ્રતિષ્ઠા થઈ રહે, મૂર્તિ મેલવાની બાકી છે ને ભાઈ, પ્રતિષ્ઠા થઈ રહે એટલે જોજો. હોમાં માતાજી છે એ પાર્વતી નહીં. જે જુગ પહેલી જોગણી હતી ને એ પ્રકૃતિ છે. આ જગતમાં જે પણ કોઈ દેખાઈ રહ્યું છે ને, તમારું શરીર હોય, મારું હોય કે જાણે કૃષ્ણનું હોય, એ બધી પ્રકૃતિ છે. અને પુરુષ દેખાવામાં આવે એવો, અરે કાજી બોલ્યા, પંડિત બોલ્યા, દેખા દેખી દફતર મોરે, વેદ વચીન બ્રહ્માજી બોલ્યા, આખર નથી અક્ષર મો સાધુભાઈ, નથી રે મંદિર કે મસ્જિદ મોરે. સંતો, જેને તમે પરમાત્મા ભગવાન માનો છો એ નિર્ગુણ નિરાકાર છે. અને સગુણ સાકાર જે પણ હતું, શરીર રોમનું હોય, કૃષ્ણનું હોય, શંકર ભોળાનાથનું હોય, કનુ રોમનું હોય કે બીજા રોમનું હોય, પણ એ બધી પ્રકૃતિ છે. અને એમાં જે બોલવા વાળો છે એ રોય બોલવામાં કે લખવામાં આવે એવો. શંકરાચાર્યને કીધું, जिसे शस्त्र ना काटे ना अग्नि जलावे, भिगावे ना पानी ना मृत्यु मिटावे, वही आत्मा सच्चिदानंद मैं हूं शिवोहम शिव हूं છું. એ ગતિ જો મનુષ્યના અવતારે આપણને પ્રાપ્ત થાય તો સમજી લેવાનું કે આપણો મનુષ્યનો અવતાર સાર્થક છે. બાકી શું થયું જપ તપ તીરથ કે યોગ થકી, નરસિંહ મહેતા બોલ્યા, શું થયું જપ તપ તીરથ કે યોગ થકી, શું થયું ધ્યાન સંધ્યા થકી, શું થયું બભૂત લગાઈ જટા વધારે. આ તો બધા પ્રપંચ છે પેટ ભરવાના, પણ જો લગી આત્મ તત્વ ચીન્યો નહીં ત્યો લગી સાધના બધી. મનુષ્ય અવતાર તારો એમ એડે જશે જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. ભણે નરસૈયો, મનુષ્યનો અવતાર તારો એમ એડે ગયો જેમ માવઠાની વૃષ્ટિ ઉઠી. નરસિંહ મહેતાને કીધું કે મનુષ્યનો અવતાર જેમ ચોમાહામાં મેં અરે શિયાળામાં મેં આવે ને માવઠું, હમણાં હાલત થઈ ગયું હતું, કોઈનું કલ્યાણ ના થાય, બધાનું ખરાબ ખરાબ ને. એમ જો સુધી જો તમે તમને ના ઓળખ્યા તો બીજા બધા ગમે તેટલા પ્રયત્નો કરશો, કશું કોમમાં આવવાનું નહીં. બોલો સદગુરુ મહારાજની જય. સદગુરુ ભગવાન કી જય.
संत मिलन को जाइए मुकी मोह माया अभिमान जो जो डगया गे धरो कोटि अग्न समान संत सपूत ने तुमड़ा तरण नो एक ज स्वभाव तारे पण बोले नहीं एनो तारवानो छे भाव संत पधार्या सजनी रे तू ताने वेली संत पधार्या सजनी रे तू ताने वेली अमृत नादन वरस्या रे आनंदनी एली अमृत नादन वरस्या रे आनंदनी हेली संत चरण नीरज मोरे सजनी जय लोटू संत चरण नीरज मारे सजनी जय लोटू 68 तीरथ घेर आयो रे अवसर से मोटो 68 तीरथ घेर आया रे अवसर से मोटो कोए को मन आवरे काची से काया कोय को मन आवे रे काची से काया धंधो करतो डळशो रे मुकी देवी माया धंधो करता डळशो रे मुकी देवी माया संत पधार्या सजनी रे तू ताने संत बदाया सजनी रे तू थाने वेली शबद गुरुजीना साचा रे जय हृदय लाग्या शब्द गुरुजीना साचा रे जय हृदय लाग्या या मोहनिंदराना प्राणी रे जबकीने जाग्या निंदराना पाणी रे जबकीने जाग्या या जागे जगतना दिशे रे जेना संशय टळिया जागे जगत नादिशे रे जन संशय कळिया तनना पडदा टूट्या रे अनुभव तै लाग्या तनना पडदा तुझ्या रे अनुभव तैला गमय गोचर योगन रे जे एक जोण यगमय गोचर योगन रे जे कज दोन साहेब कबीर ना पदन रे संत विरला मोण साहेब कबीर ना पदने रे संत विरला मान बोलो सतगुरु महाराज